શિવને પ્રિય શ્રાવણ માસ. ભગવાન શિવના ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે. શિવ પુરાણમાં આ બધા જ જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે. આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે. પદ્મપુરાણના પાતાળખંડના 8મા અધ્યાયમાં જ્યોતિર્લિંગો વિશે કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. સ્વર્ગ અને વૈભવ જેમની કૃપાથી પ્રાપ્ત થાય છે. શિવના ત્રિશૂળની એક ટોચ પર આખા કાશી વિશ્વનાથની નગરીનો ભાર છે. પુરાણોમાં એવું વર્ણન છે કે ગમે તેવો પ્રલય આવે છતાં પણ કાશીને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું. ભારતમાં શિવને લગતા ઘણા બધા ઉત્સવો ઉજવવામાં આવે છે, જેમાં શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન 4 સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એક સાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે. તેથી તે વધારે ફળ આપનાર છે. આ મહિનાના દરેક સોમવારે શિવમૂઠ ચડાવવામાં આવે છે, જે આ પ્રકારે છે. પહેલા સોમવારે કાચા ચોખા 1 મુઠ્ઠી, બીજા સોમવારે સફેદ તલ 1 મુઠ્ઠી, ત્રીજા સોમવારે આખા મગ, ચોથા સોમવારે જવ 1 મુઠ્ઠી. મહિલાઓ શ્રાવણ માસમાં વિશેષ પૂજા અર્ચના તેમજ વ્રત પોતાના પતિની લાંબી ઉંમર માટે કરે છે અને તેમાંય વળી બધા જ વ્રતોમાંથી 16 સોમવારનું વ્રત ખૂબ જ શ્રેષ્ઠ છે. આ વ્રતને વૈશાખ, શ્રાવણ, કારતક અને માગસર મહિનાના કોઈ પણ સોમવારથી ચાલુ કરી શકાય છે. આ વ્રતની સમાપ્તિ 17મા સોમવારે 16 દંપતીને ભોજન તેમજ કોઈ બીજું દાન આપીને થાય છે. શિવની પૂજામાં બિલીપત્રનું ખૂબ જ મહત્વ છે. શિવ દ્વારા વિસ્પાન કરવાથી શિવના મસ્તક પર પાણીની ધારથી જળાભિષેક ભક્તો દ્વારા કરવામાં આવે છે. શિવે ગંગાને પોતાના મસ્તક પર ધારણ કર્યા છે. શિવનો 11મો અવતાર હનુમાનના રૂપમાં થયો હતો. આખા શ્રાવણ માસ દરમિયાન શિવ ભક્તો દ્વારા શિવ પુરાણ, શિવ લીલામૃત, શિવ કવચ, શિવ ચાલીસા, શિવ પંચાક્ષર મંત્ર, શિવ પંચાક્ષર સ્ત્રોત, મહામૃત્યુંજય મંત્રનો પાઠ તેમજ જપ કરવામાં આવે છે. શ્રાવણ માસમાં આ કરવાથી વધુ ફળ મળે છે.